કેમ છો બધા? તમને મારી ઓમ કિચન એન્ડ બ્લોગ ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે એક નવીન નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ, જે ઉતાસની અને ઉનાળા માટે ખૂબ જ સારો। તો આજે આપણે એક નવો જ નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ કે જો હોળીનો તહેવાર આવે એટલે બજારમાં તો તમને ધાણી, દાળિયા, મમરા તેમજ સિંગ વગેરે તમને બજારમાં જોવા મળે, કેમ કે તેમાં એક ધાર્મિકતાની સાથે વૈજ્ઞાનિક કારણ પણ સમાયેલું છે। આ ઋતુ એટલે કે બે ઋતુ ભેગી થાય છે, કેમ કે શિયાળો પૂરો થઈ અને ઉનાળો આવે છે અને આપણા શરીરમાં કફનો પ્રકોપ ખૂબ જ વધે છે અને આ બધી વસ્તુ ખાવાથી કફને તોડી નાખે છે અને આટલા માટે જ આપણે હોળી ધૂળેટીમાં આવી બધી સૂકી વસ્તુઓ ખાવામાં આવે છે, પરંતુ બધાને આમાંથી બધી જ વસ્તુઓ ભાવતી નથી હોતી। જેથી કરીને આજે હું તમને એવી વસ્તુ બનાવી અને બતાવું છું કે જે ઘરમાં રહેલા તમામ આબાલ વૃદ્ધને આ વાનગી ભાવે અને થોડી મિનિટમાં જ બની જતો આ હેલ્ધી નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે। તો મેં એક કચોરામાં ધાણી લીધી છે અને મેં ધીમા તાપે જાડા તળિયાવાળા વાસણમાં શેકવા મૂકી છે। ધાણી કરકરી થઈ જાય અને તેમાંથી ભેજ ઉડી જાય ને ત્યાં સુધી શેકવી અને હા, ખાસ ખ્યાલ રાખવો કે તે બળે નહીં, એ ખાસ ધ્યાન રાખવું। હવે મેં એક કડાઈમાં ઘી અને તેલ મૂક્યું છે। એ તેલ અને ઘી થોડા ગરમ થઈ જાય એટલે એમાં મેં ફોતરાવાળા દાળિયા તેમજ ફોતરા વગરની સિંગ અને ફોતરા વગરના દાળિયા સાંતળવા મૂક્યા છે અને ધીમા તાપ સંતળાઈ જાય ત્યાર પછી ગેસ બંધ કરી દેવો। એને 2 થી 4 મિનિટમાં એ શેકાઈ જાય છે। તો ગેસ બંધ કરી અને તેમાં આપણે હળદર, તમે તીખું ખાતા હોય તો મરચું નાખવું, નહીંતર મરચું નહીં નાખવાનું, સંચળ નાખવું, નમક નાખવું, આ બધું તેમાં મિક્સ કરવું અને તે બધું જ મિક્સ કરી શેકીને કાઢી લીધી। જુવારની ધાણી એક વાસણમાં શેકીને કાઢી લીધી હતી, તેમાં એ બધું જ મિક્સ કરી દેવું અને ત્યારબાદ તેમાં સારી રીતે હલાવી અને સારી રીતે હાથથી મિક્સ કરવું તે અને મેં આમાં ઘરમાં બનાવેલા મમરા હતા તે પણ એડ કર્યા છે। જો તમારે મમરા એડ કરવા હોય તો થોડા મમરા ધાણી જેમ મેં શેકી એમ તમે શેકીને લઈ શકો છો, તેનો ભેજ ઉડાડી દેવાનો એટલે એકદમ સરસ કરકરા થઈ જાય। હવે તેમાં તમે
મખના અથવા તો કોપરાની ચિપ્સ પણ તમે ઉમેરી શકો છો. તેમજ લીમડો છે એ તળીને, મરચું છે એના કટકા કરીને તળીને એકદમ તેમાંથી ભેજ નીકળી જાય ત્યાં સુધી તમે એને તો ઉનાળામાં જુવારની ધાણી ખાવાથી કફનો નાશ થાય છે. ધાણી મમરા તો બધા જ બનાવતા હોય છે. ધાણી મમરાનો ચેવડો તો બધા જ બનાવતા હોય છે. પણ આ રીતે તમે બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે. તો આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જણાવશો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે.